સવારે 6 વાગે જો આ 7 સંકેત મળે તો માનવું કે ભગવાનની કૃપા તમારી ઉપર છે. પ્યારા ભક્તજનો, પ્રભાત પડ્યું ને પાંગર્યું મન મીરા જબકીને જાગી. સવારનું પ્રભાત થાય. આવા કયા 7 સંકેત આપણા જીવનમાં ભગવાનની પ્રાપ્તિ હોઈ શકે, આપણા જીવનમાં મળતા હોય છે, પણ આપણને ખ્યાલ નથી હોતો. ઘણા એમ પ્રશ્ન કરે, મહારાજ મારે ભગવાનની ભક્તિ બહુ કરવી છે, પણ નબળા વિચારો આવે છે, શું કરું? નથી થતું. બને છે એવું ઘણા લોકોના પ્રશ્ન આવે. પણ એક સુંદર પ્રભાતિયા છે. આપણે જયારે સવાર થાય એમાં એક પ્રભાતિયાનો એક શબ્દ છે, પ્રભાત પડ્યું ને પાંગર્યું મન મીરા જબકીને જાય. પ્રભાત પડ્યું, મન પાંગરી જાય, આનંદ પ્રફુલ્લિત મનથી તમે જાગ્યા. પ્રભાત પડ્યું ને પાંગર્યું મન મીરા જબકીને જાગી. મીરા જબકીને જાગી ગયા, એમ ગોપીઓ જબકીને જાગે છે. પ્રભાત પડ્યું ને પાંગર્યું મન મીરા જબકીને જાગી રે. પૂણામાં પડી સાવરણી જાગી અને હેલો આહિચકા ખાતી. બહેનો સવારમાં જાગી અને સાવરણી પકડ કચરો વાળ. અરે પાણીયારા પાણી ભરીને જ્યારે પનિયારી આવતા હોય અને એ પનિયારીની હેલ હસતી હોતી, એ પહેલાના સમયમાં જે ગામડું ગામ હોય ને એમાં જે ભાવનાઓ હતી વાલા, એ સવારનું પ્રભાત આપણે જોઈએ એટલો આનંદ થઈ જાય. ખેડૂત બળદને સરસ મજાના તેલ ચોપડી સરસ મજાના તૈયાર કરી અને ખેતી કરવા માટે ખેડૂત નીકળી જાય. પનિયારી પાણી ભરીને નીકળ્યા હોય, બાળકો રમતા હોય અને મંદિરમાં ઘંટનાદ થાય, પૂજારી મંદિરમાં ભગવાનની આરતી, અને એ રળિયારો જે આનંદ હતો, અને એ આનંદમાં જો આ 7 સંકેત સવારમાં 6 વાગે જોવા મળે. કયા 7? કે તમે સવારમાં જાગો, તરત જ એક બાળક હસતું જોવા મળે. બાળક હોય કે બાળકી, ભગવાનની કૃપા છે. બીજા નંબરનું સંકેત એ છે કે સવારમાં જાગૃત થતા તમારા ઘરની બહાર કે મોહલ્લામાં કે તમારી સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ કદાચ મોર કે કોયલનો અવાજ સંભળાય. ઈશ્વર આપણી આજુબાજુ છે. કદાચ મોરનું પીછું તમારા ખેતરમાં તમને મળી જાય તો તમારે એમ નથી ધારવાનું કે મોર આવીને ગયો. અરે ભગવાન કૃષ્ણ પણ આવીને ગયા હશે વાલા, ભગવાન કૃષ્ણ પણ અહીંયા આવીને ગયા હશે. ત્રીજા નંબરનું સંકેત એ છે કે તમારી ઉપર ભગવાનની કૃપા એ સમયમાં કે તમારો પરિવાર આનંદથી સવારનું શિરામણ કરતા હોય અને આનંદ પ્રાપ્ત કરીને આનંદ રહે. ચોથા નંબરમાં મનની શાંતિ. ક્યારે? સવારમાં સરસ મજાના નીકળો અને પોતાના પત્નીથી માંડીને બાળકો બધા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જે ભગવાનનું આપણે સ્મરણ કરતા હોય એ સ્મરણ કરી ત્યારે નીકળવામાં આવે ત્યારે સમજી લેવું તમારી ઉપર ભગવાનની કૃપા છે. સંપત્તિથી ભગવાનની કૃપા પ્રાપ્ત નથી થતી વાલા. 5મા નંબરમાં બતાવ્યું છે કે તમે કોઈ પણ કામ કરો એમાં તમને સફળતાઓ મળવા લાગે, સમજવું ભગવાનની કૃપા છે. તમે જે પણ બોલો છો, તમે જે પણ વિચાર્યું છે, તમારા ઘરના લોકો તમારા ઉપર અનુગ્રહ રાખી અને ભાવનાઓને જગાડે ત્યારે સમજવું તમારી ઉપર તમારા ભગવાનની કૃપા છે. અરે તમારો સમાજ છે, તમારા મિત્ર છે, તમારા આપ્તજન છે, બધા લોકોની સાથે મેળ ભાવ રહે તો સમજવું તમારી ઉપર ભગવાનની કૃપા છે. કેવલ રૂપિયાથી ઈશ્વરની કૃપા નથી, પૈસાથી ભગવાનની કૃપા પ્રાપ્ત નથી થતી વાલા. પૈસાથી કદાચ તમે કોઈ પણ રૂપિયો ડોનેટ કરી દ્વારકાના મંદિરથી માંડી અને વિશ્વના તમામ મંદિર ઉપર તમારી તકતી લગાવી શકો છો, પણ વાલા ભક્તો ભગવાનની કૃપા પ્રાપ્ત કરીને તો નરસૈયાએ કરી રૂપિયો ન હતો, ભગવાનની કૃપા પ્રાપ્ત કરી તો મીરાજીએ કરી, એક પૈસો નતો, ભગવાનની કૃપા પ્રાપ્ત કરી તો બોડાણાએ કરી, રૂપિયો નતો છતાં પણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી. અને ભગવાનની કૃપા પૈસે પ્રાપ્ત નથી થતી, ભગવાનની કૃપા ક્યારે હોય ને આ સંકેત એ છે કે આ સંકેતો તમારા સવારમાં 6 વાગે જોવા મળે.
જાગો પછી આ સંકેતો જોવા મળે તો સમજવું તમારી ઉપર ભગવાનની કૃપા છે. કેવલ સંપત્તિથી શાંતિ નથી મળતી, કેવલ સંપત્તિથી પોતાનો વ્યવહાર સચવાય છે, કેવલ સંપત્તિથી તમને મહત્તા પ્રાપ્ત થાય છે, પણ તમારા કર્મથી અને તમારા ધર્મથી તમારા ઉપર ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. એક જણને મેં પૂછ્યું, બહુ આનંદ કરવા જેવું નાનકડું એક જોક્સ છે. અમેરિકાથી હતા, એક ઓસ્ટ્રેલિયા હતા, એક લંડન. મેં પૂછ્યું કે તમારા અમેરિકામાં ઇન્ડિયાના ચલણ ચાલે? તો હસવા લાગ્યો. ચાલતા હશે. પેલાને પૂછ્યું, મેં કીધું અહીંયા લંડન વાળાને પૂછ્યું, બધાને પૂછ્યું. મેં કીધું અમેરિકાનો રૂપિયો ઇન્ડિયામાં ન ચાલે, ઇન્ડિયાનો રૂપિયો અમેરિકામાં ન ચાલે. તો ભગવાનની પાસે સ્વર્ગને આધીન કયો રૂપિયો ચાલે? મેં કીધું કદાચ અમેરિકાનો રૂપિયો છે ને એને અહીંયા આગળ ટ્રાન્સપોર્ટ કરીને ઇન્ડિયાનો રૂપિયો થઈ શકે. ઇન્ડિયાના અમેરિકામાં આપો તો ત્યાંથી રૂપિયા મળી શકે. પણ જ્યારે ભગવાનની પાસે જાવ ને તો ત્યાં અમેરિકાનું ન ચાલે, ઇન્ડિયાનું ન ચાલે, ઓસ્ટ્રેલિયાનું ન ચાલે, કોઈ કન્ટ્રીનો રૂપિયો ચાલતો નથી. ત્યાં ફક્ત ને ફક્ત ધર્મ ચાલે છે. અને ધર્મ જે કર્યો હશે, કર્મ જે કર્યું હશે, અને એનું જ પરિણામ ક્ષેત્ર આપણને પ્રાપ્ત થતું હોય છે વાલા. તો જીવનમાં આપણે 7 સંકેતો આવા જોવા મળી જાય તો તમને 6 વાગે ભગવાનની તમારી ઉપર કૃપા અવશ્ય છે. તો વાલા ભક્તો, આ પ્રમાણે જીવનને અતિશય ભાવનાથી જીવજો અને આનંદથી જીવજો. રૂપિયો કમાજો, ધર્મને સાથે રાખજો અને ભગવંતને સાથે રાખી અને રૂપિયાને પ્રાપ્ત કરશો ને તો એક દિવસે ફળીભૂત રૂપિયો બનીને રહેશે. પણ જો તમે તમારા જીવનને બદલતા રહ્યા, પૈસાની માટે ખોટા ભાવનામાં દોડી ગયા તો સંકેતો જોવા નહીં મળે. ભગવાનનો સાથ આપણી પાસે અવશ્ય હોય છે. ઈશ્વર આપણા હૃદયમાં હોય છે. પરમાત્મા આપણાથી બહુ નજીક જ હોય છે. પણ ઈશ્વરને અજ્ઞાત ભાવ કરવા માટે પહેલું તો તમારામાં નિપુણતા હોવી જોઈએ. કારણ કે કોઈને પોતાની આપણી ગાડી હોય ને 4 વ્હીલ, એ 4 વ્હીલની ચાવી ક્યારે આપીએ છે કે ગાડી ચલાવતા આવડતી હોય ત્યારે. એમ ઈશ્વર તમારી કરતા તમારા ભાગ્યમાં હોય એનાથી બમણું આપતા હોય છે. પણ તમે એના અધિકારી છો કે નહીં એ ચેક કરવું એ પણ પરમાત્માની ભાવના હોય છે. તો વાલા ભક્તો, જીવનમાં કદાચ 6 વાગે સવારમાં આવા 7 સંકેત જોવા મળી જાય તો સમજી લેવું કે પરમાત્માની, ઈશ્વરની તમારી ઉપર અમિત દ્રષ્ટિ અને કૃપા છે. વાલા ભક્તો, જે કોઈને વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કરવું હોય તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે. અને રવિવારના દિવસે સવારમાં 9 થી 12 અને 3 થી 6 ના સમયમાં આણંદની પાસે તારાપુર તાલુકાનું મોરજ ગામ, મોરજમાં ઉમિયાજીના મંદિરે તમે મારો રૂબરૂ મુલાકાત કરી વિશેષ અમુક માર્ગદર્શન તમે પ્રાપ્ત કરી શકો છો. તો સૌને રાધે રાધે.